વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો એક્સ્ટ્રા સમ સ્ટડી કરી ગયા એક અને વ્યાપ્ત વિધેયના, અને એક સમ જે મેં તમને હોમવર્કમાં આપેલો હતો તો ચાલો ને સોલ્વ કરીએ. ક્વેશ્ચન કંઈક આ રીતના હતો કે એફ ઇઝ ફ્રોમ n ક્રોસ n ટુ n, એટલે કે પ્રદેશ છે એમાં જે બધા ઘટક હશે એ કાર્ટેશિયન ગુણાકારના ફોર્મમાં હશે, ક્રમયુક્ત જોડ સ્વરૂપે, અને સહપ્રદેશ છે એમાં બધા સિંગલ એલિમેન્ટ્સ હશે, ખાલી પ્રાકૃતિક સંખ્યાનો ગણ n. તો એ તો તમે ફંક્શન જો ત્યાં જ તમને આઈડિયા આવી જાય કે ફંક્શનની અંદર જે અહીંયા ઇનપુટ રાખેલું છે એ જો હોય ક્રમયુક્ત જોડ છે. તો કોઈ પણ ક્રમયુક્ત જોડ છે એને તમે ફંક્શન અપ્લાય કરશો તો આઉટપુટમાં તમને શું મળશે? તો કે ક્રમયુક્ત જોડમાં જે બે સંખ્યા છે એનો કરશે સરવાળો. એનો શું કરશે? સરવાળો. સમજાણું? જુઓ કઈ બે સંખ્યા હતી? m n. આઉટપુટમાં તમને શું મળે છે? m પ્લસ n. તો તમારે કહેવાનું હતું કે આ વિધેય એક એક અને વ્યાપ્ત છે કે નહીં. તો આનો આન્સર આવશે કે આપેલ વિધેય એક એક નથી. શું કામે? ચાલો એક એક્ઝામ્પલ આપી દઉં તમને કે આમાં હું એક જોડ રાખું છું 1 2, ખાલી રફલી લખું છું, તમારે ડિસ્ક્રિપ્શન સાથે તમારે લખવાનું છે કે f ઓફ 1, 2 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. આઉટપુટમાં તો સરવાળો થશે ને બે સંખ્યાનો. તો તમારે ક્રમયુક્ત જોડ કેવી લેવાની? તો કે એક વખત તમે જે ક્રમયુક્ત જોડ રાખી હોય એ બંને સંખ્યાના સ્થાન ચેન્જ કરી નાખો, બીજી વખતે ક્રમયુક્ત જોડ ઈ રાખવાની. સ્થાન ચેન્જ થઈ ગયા પછીની જે તમને મળે એ તમારે શું રાખવાનું? બીજી વાર. તો અહીંયા એક ક્રમયુક્ત જોડ મેં 1 2 રાખી હતી, તો ફંક્શન શું કરશે? એ બે સંખ્યાનો સરવાળો, એટલે કે આઉટપુટમાં મને મળશે 3. હવે આ વખતે બીજી વાર છે ને હું કઈ રીતના રાખીશ? તો કે 2, 1 રાખીશ. 2, 1. તો આ વખતે પણ સરવાળો જ થશે 2 પ્લસ 1, અને આન્સર તમને શું મળશે? 3. એનો મતલબ એ થયો કે ઇનપુટ બે જુદા જુદા હતા, 1 2 અને 2 1, પણ આઉટપુટ એના સેમ મળ્યા બેયના, 3 and 3. એટલા માટે આપેલ વિધેય એક એક નથી. રેડી? એક એક નથી એમ લખું છું. એક એક નથી. વોટ અબાઉટ ઓન ટુ? જો વ્યાપ્ત નથી ને એને ઇંગ્લિશમાં કહેવાય ઇનટુ, અને વ્યાપ્ત છે એને કહેવાય ઓન ટુ. કદાચ તમને આવું સામે મળશે ક્યારેક, તમે સ્ટડી કરતા હશો તો એમસીક્યુ હું આપેલું હોય ઇનટુ n11. ઇનટુ એટલે કે વ્યાપ્ત નથી, અને ઓન ટુ એટલે વ્યાપ્ત છે. તો આનો આન્સર એવો આવશે કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. શું કામ એવું થશે? આ n ક્રોસ n ની નાનામાં નાની જોડી મને કયો, નાનામાં નાની, કે તમારે n ક્રોસ n નું સ્ટાર્ટિંગ જ અહીંયાથી થાય. કઈ રીતના તમે જોડ બનાવશો? તો કે જોડની અંદર બે ઘટક હોય, બે સંખ્યા. પહેલી સંખ્યા છે તો અમે પહેલા n માંથી લેશું, અને બીજી સંખ્યા છે બીજા n માંથી લેશું. તો એ બે જે n છે એમાં પેલો ઘટક કેનો હોય? બેયનો. n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી. તો તમે લોકો આ જે n છે એમાંથી 1 લેશો, અને બીજો જે n છે એમાંથી તમે 1 લેશો, તો એ તમારે ક્રમયુક્ત જોડ શું બની? 1, 1. તો હવે તમે આ mn ની જગ્યાએ ઇનપુટમાં રાખ્યું 1 1, અને પછી તમે એનો આઉટપુટ મેળવશો તો તમને આઉટપુટમાં મળશે 2. ફોકસ કરજો આના ઉપર, 2 ઉપર. એટલે આઉટપુટ એટલે કે વિસ્તારમાં તમને પ્રતિબિંબ સ્વરૂપે 2 મળ્યા, અને એ 2 છે એ કેમાં હશે? આ સહપ્રદેશમાં હશે, સહપ્રદેશમાં. તો કે સર આમાંથી અમને કેમ ખબર પડી કે આપેલ વિધેય વ્યાપ્ત છે કે નહીં? પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે તમારા પ્રદેશમાંથી નાનામાં નાનું ઇનપુટ લીધું, નાનામાં નાનું, તો એને સંગત તમને આઉટપુટ શું મળ્યું? 2. પછી તમે 1, 2 નામની જોડ રાખી તો 3 મળશે. હવે 1, 2 અને 2, 1 બેયનો વારો આવી ગયો. આના પછી તમે મૂકશો 2, 2 તો આન્સર આવશે 4. પછી તમે લખશો 2, 3 તો આન્સર મળશે 5. તેનો મતલબ કે 2 3 4 5 6 7 આ સહપ્રદેશની અંદર એ જે સંખ્યા છે બધી એ કોઈક ને કોઈક સાથે જોડાયેલી હશે પ્રદેશમાં. પણ એક ઘટક એવો છે કે જેને સંગત પ્રી ઇમેજ મળતી નથી, એટલે કે પૂર્વ પ્રતિબિંબ મળતું નથી. એ કઈ સંખ્યા છે? વિચારો અને મને કયો. એક સંખ્યા એવી છે કે જે વિસ્તારમાં મને કોઈ દિવસ મળશે નહીં આ વિધેયમાં. અને શું કામે?
તો વિદ્યાર્થી મિત્રો આ જે સહપ્રદેશનો જે n છે n એમાં પણ 1 નામનો ઘટક હોય એને તમે કેમ ભૂલી જાવ છો? સહપ્રદેશની અંદર પણ 1 નામનો ઘટક હશે 1. તો તમે નાનામાં નાની જોડી રાખી હતી તોય તમને વિસ્તારમાં 2 મળ્યા હતા. હવે પછી તમે આના પછીને ગમે એની જોડ મૂકશો ગેરંટીડ એનો આન્સર જે 2 કરતા મોટો જ હશે. તો 1 ક્યારે આવ્યો? વિસ્તારમાં તમને 1 ક્યારે મળશે? ક્યારેય મળશે જ નહીં. થોડુંક વિચારો, મારે સરવાળો 1 જોઈએ છે કારણ કે વિધેય સરવાળો કરશે ને તો એવી કઈ 2 સંખ્યા છે કે જેનો સરવાળો 1 થાય? તમે કહેશો કે સર 1 અને 0, હું મારા ફંક્શનમાં આવું કંઈક મૂકી દઉં 1,0 તો થાય કે ભાઈ 1 + 0 = 1 અથવા તો 0,1. પણ આવી એકેય જોડ તમારા પ્રદેશમાં નહીં હોય કારણ કે પ્રદેશમાં સ્ટાર્ટિંગ જ 1,1 થી થશે. એટલા માટે આ સહપ્રદેશનો જે 1 છે એને સંગત કોઈ પણ ઘટક મળશે નહીં. એટલે તમે રીઝનમાં શું લખશો કે 1 belongs to n ને સંગત એક પણ x belongs to આ પ્રદેશ ન મળે કે જેથી f of x બરાબર 1 થાય. સમજો, જેટલા પણ ક્વેશ્ચન છે એક એક અને વ્યાપ્તના ગોખતા નહીં, ગોખવાની કોઈ વસ્તુ જ નથી. તમે સમજશો એટલા માટે તો આ બધું તમને લખું છું કે ભાઈ નાનામાં નાની જોડ 1 1 હશે. આ પ્રદેશના જે સ્ટાર્ટિંગ છે તમારા પ્રદેશનો તમે ગણ બનાવો તો સૌથી પહેલી જોડ આવડી આવે 1 1. ઈ જો તમે ફંક્શનમાં મૂકશો તો આન્સર 2 મળશે. તો આગળ કોઈ જોવાના ચાન્સ જ નથી. આગળ જેટલા પણ પ્રતિબિંબ મળશે તમને એ બધાનો આન્સર 2 કરતા તો મોટો જ હશે. તો 2 કરતા નાની સંખ્યા એટલે કે ખાલી એક 1 એ કોઈ સાથે જોડાતી નથી. એટલા માટે આપેલ વિધેય જે વ્યાપ્ત નથી. વ્યાપ્ત નથી કારણ કે 1 does not belongs to range of f. 1 does not belongs to range of f. રેડી? ચાલો, તો આજના લેક્ચરમાં હજી થોડાક મારે તમને 2-3 નોટ્સ કહેવાની છે અને એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરી નાખીએ પછી નવો કોન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ. જેને બાકી હોય એ લખી લેજો. આ ખાલી મેં રફ વર્ક કરેલું છે, તમને આન્સર કીધો એક એક નથી અને વ્યાપ્ત નથી. ડિસ્ક્રિપ્શન તમારે લખવાનું છે. ચાલો, બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન કહી શકાય એવો ક્વેશ્ચન આપણી જે જૂની ટેક્સ્ટ બુક હતી એમાં આપેલો હતો અને એ પણ એક્ઝામ્પલમાં, એક્સરસાઇઝમાં નહીં. તો જુઓ ક્વેશ્ચન જે લખું છું, કે જો f is from n union 0, જો f is from n union 0 થી n union 0 f of x is equal to x minus integer part of x by 3. શું ફંક્શન બનાવ્યું છે જોવો તો ખરા એકવાર. x minus x by 3 નો ઇન્ટીજર પાર્ટ. તો f એક વિધેય છે, f એક વિધેય છે એવો ક્વેશ્ચન તમને આપેલો છે. ઓકે, હજી આમાં બીજો ક્વેશ્ચન છે, સોરી લખી જ નાખીએ સાથે સાથે. સંબંધ s બરાબર, જોજો મિક્સચર થઈ જાય રિલેશન એન્ડ ફંક્શન નું. સંબંધ s બરાબર એવી ક્રમયુક્ત જોડ x1 x2 કે જ્યાં f of x1 is equal to f of x2.
માટે સામ્ય વર્ગો શોધો. માટે સામ્ય વર્ગો શોધો. ચાલો જો વ્યાપ્ત વિશે કહેવાનું નથી, ખાલી તમારે કહેવાનું છે કે એક એક વિધેય છે કે નહીં. વિચારો 2 મિનિટ. બહુ સારો કહી શકે એવો ક્વેશ્ચન. થોડુંક ડેપ્થમાં વિચારવું પડશે તમારે, કારણ કે ફંક્શન એ પ્રકારનું છે. તમે કોઈ પણ ઇનપુટ લેશો તો પહેલા એના ઓકે હજી એક ક્વેશ્ચનમાં x minus 3 into integer part of x by 3. ચાલો હવે ફાઇનલ. મને લાગ્યું હતું કંઈક મિસ્ટેક છે. x minus 3 into integer part of x by 3. હવે તો ક્વેશ્ચન એના કરતા પણ જોરદાર થઈ ગયો. વિચારો હવે ફાઇનલ x minus 3 into x by 3 એનો ફ્લોર ફંક્શન મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. તો આપેલ વિધેય f એક એક વિધેય છે કે નહીં. પ્રદેશ તમારો છે n યુનિયન 0. તો 0 થી તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે. આમાં ઇનપુટમાં વેલ્યુ મૂકવાનું 0 1 2 3 4 એવી રીતના થોડાક માટે ચેક કરો. જો તમને એ જુદા જુદા ઇનપુટને સંગત આઉટપુટ જુદા જુદા મળે, then you can say that the given function is 1 to 1. વિચારો. ચાલો તમારે વર્ક કરવાનું છે હવે. 0 1 2 3 4 6 કે 7 ઇનપુટ માટે ચેક કરી લો. એમાં ફટાફટ જે વાર ન લાગે, 1 મિનિટની અંદર એ 6 થી 7 ઇનપુટ જે છે એના આઉટપુટ મળી જાય. એ જ રીતના વર્ક કરવું પડશે, બાકી આમાં કોઈ બીજું તમે વિચારી ના શકો. ઇનપુટ મૂકવા જ પડે આમાં. તો ચાલો જોઈએ. આમાં ઋણ સંખ્યાની કોઈ વાત નથી, અપૂર્ણાંકની કોઈ વાત નથી, એટલે ઇનપુટ મૂકવા ઈઝી રહે. તો હું છે ને 0 થી 6 સુધી મૂકી દઉં, અથવા તો 7 સુધી. ચાલો પછી તો થોડીક તમને ઓબ્ઝર્વ કરી શકશો એવી આશા છે મારી. તો ચાલો સૌ પ્રથમ હું 0 મૂકું કે f of 0 is equal to શું થશે કે 0 minus 3 into 0 by 3 એનું ફ્લોર ફંક્શન. જો 0 ના છેદમાં 3 એટલે 0, અને 0 નો ઇન્ટીજર પાર્ટ એટલે 0, અને 0 ગુણ્યા 3 એટલે 0, એટલે ફાઇનલ વેલ્યુ તમને મળશે 0 આઉટપુટમાં. હવે આપણે મૂકીએ 1. તો આવું થશે કે f of 1 બરાબર x ની જગ્યાએ 1 મૂકશો તો આવું થશે કે 1 minus 3 into 1 by 3 is equal to શું આવશે f of 1 નો આન્સર? તો 1 ના છેદમાં 3 એટલે 0.00 સમથિંગ કંઈક સંખ્યા હોય, 0.33 જેવું થાય. એનો ઇન્ટીજર પાર્ટ ફ્લોર ફંક્શન 0.33 છે એનું ફ્લોર ફંક્શન. એક અપૂર્ણાંક સંખ્યા છે 0.33, એનું ફ્લોર ફંક્શન જો મારે ફાઇન્ડ કરવું હોય તો તમારે શું વિચારવાનું છે કે 0.33 છે એ નંબર લાઈન ઉપર ડાબી સાઈડ ચાલવાનું સ્ટાર્ટ કરશે, એને સૌથી પહેલો કયો પૂર્ણાંક રસ્તામાં મળે? તો કે સાહેબ 0. યસ. તો 1/3 ના ઇન્ટીજર પાર્ટ એટલે કે આ બોક્સનો આન્સર શું આવશે? આજે આખું આ બોક્સ જે તમને દેખાય એનો આન્સર શું આવશે? 0. આવું થશે કે 1 minus 3 into 0. ફાઇનલ આન્સર ઇઝ 1. આ તો 0 થઈ ગયું ને. ઓકે ચાલો હવે 2 મૂકીએ. તો f of 2 is equal to 2 minus 3 into 2 by 3. ફરી પાછો એ જ વાત ભાઈ, 2 ના છેદમાં 3 એટલે કે છેદ મોટો છે. છેદ મોટો હોય એટલે કે એ સંખ્યા 0 point something કંઈક હોય, 0 point something. એનો ફ્લોર ફંક્શન લેશો એટલે આન્સર કેટલો આવશે? 0. એટલે બોક્સનો આન્સર 0 છે. 0 ગુણ્યા 3 એટલે 0. એટલે ફાઇનલ આન્સર તમને એ જ મળશે આમાં પણ. એટલે કે ઇનપુટ જે મૂકો છો એ તમને આઉટપુટમાં મળે છે. 2 આન્સર મળશે. ચાલો, now it's time to apply the given function to 3. 3 ને ઇનપુટમાં રાખો તો શું થશે?
કે 3 - 3 બધે 3 જ આવશે. શું વાત છે? x બરાબર 3 મૂકી દે, આખા ક્વેશ્ચનમાં બધી 3 નો જ છે. તો 3/3 એટલે 1, 1 નું બોક્સ કરશો ઇન્ટીજર પાર્ટ એટલે 1, એટલે 1 × 3 એટલે 3. એટલે આવું થયું કે 3 - 3 = 0. કાંઈક તો થાય છે ભાઈ. 0 જે પાછો રિપીટ થયો આઉટપુટમાં. હજી એમ ડાયરેક્ટ તમારે જજમેન્ટ ફાઇનલ લેવાનું નથી. હજી મેં તમને કીધું કે 6 થી 7 ઇનપુટ મૂકો ત્યારે તમે કંઈક ડિસિઝન ઉપર આવો કે f(4) = 4 - 3 4/3. હવે વિચારજો કે 4/3 તમે મગજમાં ભાગાકાર કરો. મારે આખો ભાગાકાર જોતો નથી, પણ પેલો પોઈન્ટ જો કે તમે ભાગ લાવશો એટલે સૌથી પહેલા 3 × 3 થાય એટલે 1 પોઈન્ટ કંઈક આન્સરમાં આવશે. 1 પોઈન્ટ એટલે કે 1 કરતા મોટી સંખ્યા છે, થોડીક અપૂર્ણાંક છે ભાઈ, એ ફાઇનલ છે 1 પોઈન્ટ. તો 1 પોઈન્ટ સમથિંગ પ્રકારની કોઈ સંખ્યા હોય એને તમે ઇન્ટીજર પાર્ટ અપ્લાય કરશો. ઇન્ટીજર પાર્ટ આન્સર શું આવશે? એની લેફ્ટ સાઈડ સૌથી પહેલો કયો ઇન્ટીજર આવે? 1. તો આ બોક્સનો આન્સર શું આવે છે? 1. એટલે આવું થશે કે 4 - 3 × 1. યસ. તો હવે 4 માંથી 3 જાય એટલે પાછો આન્સર આવ્યો 1. યસ. હવે કંઈક સિક્વન્સ થાય છે. 0 નો આન્સર 0, 0 નો આન્સર 0, 3 નો આન્સર પણ 0 આવે છે, 1 નો આન્સર 1 હતો અને 4 નો આન્સર પણ પાછો 1 આવે છે. ઓકે, ચાલો હવે f(5) પુટ કરીએ. એટલે ઇનપુટ તરીકે 5 એટલે થશે f(5). તો 5 - 3 અને 5/3 = 5 - 3. ચલો 5/3 હજી એનો ભાગાકાર જે 1 પોઈન્ટ સમથિંગ જ થશે. આના કરતા થોડીક સંખ્યા મોટી થઈ હશે પોઈન્ટ પછી, પણ રહેશે તો 1 પોઈન્ટ. એટલે એનો ઇન્ટીજર પાર્ટ છે એ 1 આવશે. એટલે 5/3 જાય તો 2. ચાલો હવે x બરાબર 6 મૂકીએ તો આવું થશે કે f(6) બરાબર 6 - 3 × 6/3. એટલે આવું થશે કે 6 - 3. આ 6/3 એટલે 2 અને 2 નો ઇન્ટીજર પાર્ટ એટલે 2 જ થાય. એટલે આનો આન્સર આવશે 0. પાછો 0 આવ્યો આન્સરમાં. યસ. હવે એક વેલ્યુ પુટ કરી દઈ પછી આપણે જોઈ લઈએ કે શું થાય છે. કે f(7) = 7 - 3 × 7/3. એટલે 7/3 એટલે હવે તમે ભાગાકાર કરાવશો આમાં તો શું આન્સર આવશે? 3 દુ 6 એટલે 2 પોઈન્ટ વાળી કંઈક સંખ્યા આવે, 2 પોઈન્ટ સમથિંગ. એટલે એનો ઇન્ટીજર પાર્ટ લેશો એટલે 2 આવે. કેટલો આવશે? 2. તો 3 દુ 6 અને 7 માંથી 6 જાય એટલે 1. યસ. તો આઉટપુટમાં આમ જોવા જાવ ને તમને વિસ્તારમાં દર વખતે તમને આવી કંઈક 3 સંખ્યા મળે. કેવી 3 સંખ્યા? તો કે કાં તો સાહેબ 0 હશે, કાં તો 1 હશે અને અથવા તો 2 હશે. પછી જો બધા પાછા રિપીટેડ થાય છે 0 1 2. આ 0 1 2 તો છે એક એક વિધેય. હવે તો ના પાડો કે સર એક એક વિધેય નથી. શું કામે? કારણ કે વિસ્તારમાં તમને દર વખતે ખાલી 3 સંખ્યા જ મળવાની છે, 0 1 અને 2. તો એવી ઘણી બધી સંખ્યા છે કે જેના આઉટપુટ સરખા મળશે. કઈ કઈ સંખ્યા? તો ફોર એક્ઝામ્પલ તમે આવું લઈ શકો કે ઇનપુટનો 0 અને ઇનપુટનો 3. 0 અને 3 એ બે સંખ્યા જુદી જુદી છે, પણ એ બેના આઉટપુટ કેવા મળ્યા? સેમ. અહીંયા ધ્યાન આપજો ફિંગર પર. 0 નો આન્સર પણ 0 અને 3 નો આન્સર પણ 0. ઈ નો લખવું હોય તો 1 અને 4 નું ઉદાહરણ લખી નાખો કે ઇનપુટમાં જો 1 રાખો છો તો આઉટપુટમાં 1 મળે છે, 4 રાખો છો તો પણ આઉટપુટમાં 1 મળે છે. એટલા માટે આપેલ વિધેય f એક નથી. ક્લિયર છે? ઓકે. તો આ તો કન્ટિન્યુ સ્ટાર્ટ જ રહેવાનું છે. આમ તો હું ખાલી એટલું લખી નાખું છું કે 1,4 belongs to n union 0 એટલે કે પ્રદેશ માટે 1 is not equal to 4 પરંતુ f of 1 is equal to f of 4. f of 1 is equal to f of 4. કે 1 અને 4 સરખા નથી પણ એ બેની ઇમેજ સરખી છે. તેટલા માટે
એફ એક એક વિધેય નથી, એફ એક એક વિધેય નથી. હવે ક્વેશ્ચન અહીંયા પૂરો નથી થતો હજી, કારણ કે you have to also find the equivalence classes of the given relation. સામ્ય વર્ગ ગોતવાના છે હજી. તો સંબંધ શું કહે છે? તમારે કોના સામ્ય વર્ગ ગોતવાના છે? તો કે આવા એક સંબંધ છે એના માટે સામ્ય વર્ગ ગોતવાના છે. પણ સંબંધ હવે શું કહે છે કે x1 અને x2 છે એ ત્યારે જ રિલેશનમાં હોય કે જ્યારે x1 અને x2 ની ઇમેજ સરખી હોય. x1 અને x2 ની ઇમેજ સરખી હોય એટલે કે f of x1 બરાબર f of x2. જો કોઈ બે સંખ્યા માટે આનું પાલન થતું હોય તો ઈ બે સંખ્યાની ક્રમયુક્ત જોડ આપેલ સંબંધમાં હોય. તો અહીંયા તો ઘણી બધી સંખ્યા એવી મળે છે. જુઓ આ રહી તમારી સામે જ છે, આ 1 અને 4 ની જોડી, 1 અને 4 ની જોડી આપેલ સંબંધમાં હશે. શું કામે? કારણ કે f of 1 અને f of 4 બે સરખા છે. તમને શું કીધું હતું કે ઈ બે ઘટક જે છે એની ઇમેજ સરખી હોવી જોઈએ. તો મેં ક્રમયુક્ત જોડ એક આવી વિચારી કે 1,4, તો 1 અને 4 ની ઇમેજ સરખી જ છે. વાત હજી આટલા અહીંયા પૂરી થતી નથી. 4 અને 7 ની ઇમેજ પણ સરખી હશે. 7 ની ઇમેજ શું કામે? આ અહીંયા લખેલું જ છે. 7 નો આન્સર પણ શું આવે છે? 1. 4 નો આન્સર પણ શું આવતો હતો? 1. એટલે 4,7 નામની જોડી પણ સંબંધમાં હશે. 4,7. પણ મારે સંબંધમાં જોડીનો કઈ મતલબ નથી. આ તો તમે ખાલી વિચારતા થાવ એટલા માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યા. મારે તો સામ્ય વર્ગ ગોતવાના છે ભાઈ. તો હું તમને એમ કહું કે 0 સાથે કોણ સામ્ય વર્ગમાં આવશે? ચાલો કયો ફટાફટ. 0 સાથે કોણ સામ્ય વર્ગમાં આવી શકે? તો કે પહેલા 0 ની ઇમેજ ચેક કરો. તો કે સર 0 ની ઇમેજ 0 આવે છે. તો હવે તમે બીજા ઘટક મને એવા બતાવો કે જેની ઇમેજ 0 આવતી હોય. એ બધા જ ઘટકો 0 ના સામ્ય વર્ગમાં આવે. એવા ઘટક કે જેની ઇમેજ શું હોય? 0. તો આ રહ્યું જો 3 ની ઇમેજ 0 આવે છે. રેડી? 6 ની ઇમેજ 0 આવે છે. તો એનો મતલબ કે 3 અને 6 છે. આ 3 અને આ 6 એ 0 સાથે સામ્ય વર્ગમાં હશે. બીજું તમે કઈ એમ ઓબ્ઝર્વ કર્યું કે આ તમારા આઉટપુટ જે છે એ ક્યારે રિપીટ થાય છે? મને કેમ ખબર પડે કે આનું આઉટપુટ આ જ થાય? હવે મારે ચાલો મૂકવું નથી, મારે ફંક્શનમાં વેલ્યુ પુટ કરવી જ નથી અને એમને મારે કેવું છે કે આનો આન્સર શું આવે છે. તો હું શું કરું? તો જુઓ 3-3 ના અંતરે છે ને તમારા આન્સર રિપીટ થાય છે. 3-3 ના અંતરે જુઓ 0 નો આન્સર 0 હતો, 1 નો આન્સર 1 અને 2 નો આન્સર 2. આ 3 થઈ ગયા. હવે જેવો પાછો તમે 3 મૂકશો ને આન્સર 0. વળી 4 નો આન્સર 1. એનો મતલબ કે ઇનપુટમાં તમે 3-3 ઉમેરતા જશો. એ બધા જ ઇનપુટની ઇમેજ કેવી હશે? સેમ. 0 માં 3 એડ કરો એટલે કેટલા થાય? 3 થઈ ને? તો જુઓ 3 ની ઇમેજ ઓના જેટલી જ હશે, 0 જેટલી. એવી જ રીતના 3 માં જે પાછા તમે 3 એડ કરશો એટલે કેટલા આવશે? 6. તો 6 ની ઇમેજ શું હશે? 0. હવે 1 ની ઇમેજ 1 આવતી હતી, તો હવે 1 માં તમે 3 એડ કરશો, 1 + 3 કેટલા થશે? 4. તો 4 ની ઇમેજ 1 હશે. જો 1 જેટલી જ આવશે. હવે ફરી પાછા 4 માં તમે 3 એડ કરશો એટલે 7. તો 7 ની ઇમેજ કેવી હશે? 1. એનો મતલબ કે કોઈ પણ ઇનપુટ હશે, કોઈ પણ ઇનપુટ એનો મારે જો સામ્ય વર્ગ ગોતવો હોય તો એના સામ્ય વર્ગમાં કોણ આવશે? તો કે એ જે સંખ્યા હોય ને એનાથી 3-3 ના ડિસ્ટન્સે જે પણ સંખ્યા હોય એ બધી જ સંખ્યા છે એની સાથે સામ્ય વર્ગમાં હોય. પણ હવે હું એક બહુ મસ્ત મજાનું અહીંયા બોર્ડ ઉપર લખવા જઈ રહ્યો છું એક વિધાન, એને નિરાતે સમજજો. આ આપણે કન્ક્લુઝન જે કહીએ ને કે આખા ક્વેશ્ચનનું કન્ક્લુઝન શું છે એમ કે એક સ્ટેટમેન્ટમાં મારે આ ફંક્શન ડિફાઇન કરી દેવું હોય કે પ્રાઇમરીનો કોઈ છોકરો હોય એ પણ એમ કે સાહેબ મને આ ફંક્શન ખબર નથી પણ ડાયરેક્ટ મારે આઉટપુટ કેવું હોય તો છે એક રસ્તો. ધ્યાન આપજો અહીંયા. હકીકતમાં બહુ ફેક્ટ વાત છે કે ઇન રિયલ શું થાય છે તો કે f of x બરાબર x ને
3 વડે ભાગતા મળતી શેષ. તમને આઉટપુટમાં જે ઇમેજ મળે છે, જે સંખ્યા મળે છે, હકીકતમાં કઈ રીતના મળે છે? ઓકે, તમે આ ફંક્શનમાં જ પુટ કરવાના છો, પણ મેથેમેટિકલ ઓપરેશન એના ઉપર શું થયું? આ જ વિધેયને હું બીજી રીતના આ રીતના લખી શકું કે તમે જે ઇનપુટ તરીકે મૂકો છો વેલ્યુ, એ જે x હોય એટલે કે વેલ્યુ હોય એને 3 વડે ભાગવાના અને તમને જે શેષ મળે ને એ તમારું આઉટપુટ છે. ચેક કરી લ્યો. 0 જેને તમે 3 વડે ભાગી ન શકો એટલે એનો આન્સર 0 જ રહેશે. હવે 1 છે એને પણ તમે 3 વડે ભાગી ન શકો એટલે તમે કહેશો કે સર ઉપર 0 લઈ લઈને પોઈન્ટ નહીં, ડાયરેક્ટ ભાગી શકાતા હોવા જોઈએ, પછી એની શેષ વધે તો વાત કરવાની. તો 1 ને જે 3 વડે ભાગી ન શકાય એટલે 1 નો આન્સર 1 જ આવશે. એવી જ રીતના 2 છે એને પણ 3 વડે ભાગી ન શકાય તો 2 નો આન્સર 2 જ આવશે. હવે અહીંથી તમને ખબર પડશે આ ઇનપુટનો જે 3 છે એને તમે 3 વડે ભાગો. શેષની વાત છે, ભાગફળની વાત નથી હાલતી, શેષની વાત છે. 3 ને તમે 3 વડે ભાગશો એટલે શેષ કેટલી મળે? 0. તો જો 3 નો આન્સર 0 હશે. 4 છે, 4 એને તમે 3 વડે ભાગો ફટાફટ, 3 × 3, શેષ કેટલી મળ્યું? વોટ ઇઝ યોર રિમાઇન્ડર? યોર રિમાઇન્ડર ઇઝ 1. 5 ને 3 વડે ભાગો કેટલી મળશે શેષ? 2. તો જો આઉટપુટમાં 2 જ છે. 6 છે એ તો એક્ઝેક્ટલી ડિવિઝિબલ બાય 3. 6 છે એ 3 વડે વિભાજ્ય છે એટલે એમાં કોઈ શેષ મળે જ નહીં, એટલા માટે આન્સર છે 0. 7 ને તમે 3 વડે ભાગો એટલે ફરી પાછો તમને શેષ સ્વરૂપે કેટલા મળશે? 1. તો આ સમજવાનું હતું, આને ખાસ તમે નોટ ડાઉન કરજો કે હકીકતમાં આ વિધેય જે આવી રીતના બને છે કે કોઈ પણ ઇનપુટ જે છે એને તમારે 3 વડે ભાગવાના અને જે શેષ મળે એ તમારું આઉટપુટ. ક્લિયર? તો ચાલો હવે હું સામ્ય વર્ગ લખી નાખું છું બધા. ઓકે, સામ્ય વર્ગ લખતા પહેલા બીજું એક લખી નાખો એટલે તમને ફટાફટ લાઈટ થઈ જાય કે યસ. જો અહીંયા કોના કોના આન્સર સેમ આવે છે મને કહેતા જાઓ. ચાલો આપણે f(0) થી સ્ટાર્ટ કરીએ. તો f(0) = f(3) = f(6). હવે તો બાકી બધા ફટાફટ બોલો. ખબર જ છે 3 ના ગેપે જે સંખ્યા આવે બધાના આઉટપુટ સેમ જ હોય. = f(9) = ... બધા નથી લખવા આપણે. ચાલો એવી જ રીતના f(1) એટલે f(1) બરાબર શું થઈ જશે? f(4) = f(7) = f(10) . આ પણ 3 ના ગેપે બધી સંખ્યા છે, ચેક કરી લ્યો. ચાલો એવી જ રીતના f(2) = f(5) = f(8) = f(11) . બસ હવે આગળ કહેતા નહીં કે 2 પછી 3 તો 3 ઓલરેડી આવી ગયો છે, 3 પછી 4 તો 4 ઓલરેડી આવી ગયો છે. તો વાત ઓના જેવી થઈ. સંબંધ યાદ કરો કે માનાંકની અંદર a - b ઈ જેના વડે તમે ભાગતા હોય અથવા તો જેટલા વડે વિભાજ્ય હોય એટલા સામ્ય વર્ગ મળે. યાદ છે કોઈને? a congruent b modulo n આવું કંઈક લખાયું હતું મેં. a is congruent to b modulo n. કોંગ્રુન્ટ એટલે કે b હોય ને લેફ્ટ સાઈડ લઈ લો એટલે ક્વોન્ટિટી તમારી થશે a - b is divisible by n. વાત સમજાણી? n વડે વિભાજ્ય હોય તો જે સંખ્યા વડે વિભાજ્ય હોય એટલા તમને સામ્ય વર્ગ મળે. તો અહીંયા ઈ જ થતું હતું ને, તમે કોના વડે ભાગતા હતા? 3 વડે. 3 વડે ભાગો છો એનો મતલબ કે 3 વડે એ સંખ્યા વિભાજ્ય હશે. તો એવી બધી સંખ્યાઓ ઓકે એટલે કે 3 વડે વિભાજ્ય છે એટલા સામ્ય વર્ગ મળશે તમને. કેટલા સામ્ય વર્ગ? 3. તો ચેક કરી લો. આમ જોવા જાવ તો 3 જ સામ્ય વર્ગ મળે કારણ કે 0, 3, 6, 9 એ બધા એક જ ગણમાં હોય. 1, 4, 7, 10 બધા એક જ ગણમાં હોય અને એવી જ રીતના 2, 5, 8, 11 એ પણ બધા એક જ વર્ગમાં આવે. તો જુદા જુદા કેટલા વર્ગ મળ્યા તમને? જુદા જુદા. આ ત્રણેય છે ને જુદા જુદા છે. હવે જો તમે આગળ 3 થી લખવાનું પાછું સ્ટાર્ટ કરો તો એ ઓલરેડી આના સાથે ઇક્વલમાં આવશે. રેડી? તો જુદા જુદા સામ્ય વર્ગ જે છે એ તમને ટોટલ કેટલા મળ્યા? 3. તો એ બધા સામ્ય વર્ગ આપણે લખી નાખીએ. અહીંયા તમારો ક્વેશ્ચન પૂરો થાય કે આમ
સામ્ય વર્ગો અહીંથી આપણે લખીએ કે 0 3 6 9 ડોટ ડોટ ડોટ. બીજો સામ્ય વર્ગ મળશે 1 4 7 10 ડોટ ડોટ ડોટ. અને ત્રીજો મળશે તમને 2 5 8 11 ડોટ ડોટ ડોટ. રેડી? આ ત્રણ જે તમારા સામ્ય વર્ગ છે. Now my question is that whether given function is onto or not. વિધેય વ્યાપ્ત છે કે નહીં? ભલે ને ક્વેશ્ચનમાં એક એક નું કીધું, થોડુંક એક્સ્ટ્રા વર્ક કરો ને, શું વાંધો છે તમને? વ્યાપ્ત વિધેય છે કે નહીં? અરે યાર સાવ સિમ્પલ વાત છે. દર વખતે તમને આઉટપુટમાં શું મળવાનું છે? 0 1 અથવા તો 2. છે કોઈ બીજા ચાન્સીસ મળવાના તમને આઉટપુટમાં? તો હું એમ કહું છું કે અહીંયા રેન્જ ઓફ એફ બરાબર આવું થશે. રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 0,1,2 ઇન સેટ. ખ્યાલ આવ્યો કે એફ ના વિસ્તારમાં ત્રણ જ સંખ્યા મળશે, 0 1 અને 2. તો અહીંયા તમારો સહપ્રદેશ શું હતો? તો સહપ્રદેશ તો સાહેબ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આખો, અને એમાં પણ પાછો 0 ઇન્ક્લુડ થઈ ગયો હતો. જ્યારે મને તો વિસ્તારમાં ત્રણ જ સંખ્યા મળે છે, 0 1 અને 2. તો 2 પછીની જેટલી પણ સંખ્યા છે ને, જેટલી પણ સંખ્યા એ એકેય સંખ્યાને સંગત તમને પ્રી ઇમેજ મળવાની નથી ક્યારેય. ઓનલી ફોર ધીસ ફંક્શન. ઇઝ ઇટ ક્લિયર? વાત સમજાણી કે વિધેયનો વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ વિધેયનો સહપ્રદેશ. જો બે બાજુમાં જ લખેલા છે, મેં કમ્પેર કરી લ્યો કે રેન્જ ઓફ એફ અને કોડોમેન ઓફ એફ બે ઇક્વલ નથી, એટલા માટે વિધેય વ્યાપ્ત વિધેય નથી. તો વ્યવસ્થિત ટેકાવી દેજો નીચે કે આપેલ વિધેય વ્યાપ્ત વિધેય નથી. એક એક તો નથી જ લખેલું છે ને આપણે આર્યું, એક એક નથી, વ્યાપ્ત પણ નથી. અહીંયા હું લખી નાખું છું, તમે સાવ એન્ડમાં લખજો છેલ્લે ક્વેશ્ચન પૂરો થાય ત્યારે, અને એનું રીઝન એ લખી નાખજો કે રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 0,1,2 ઇઝ નોટ ઇક્વલ ટુ n યુનિયન 0. રેડી? તો ચાલો એનો સ્ક્રીનશોટ લઈ લો. પછી એક બે નોંધ તમને લખાવવાની છે, સાથે સમજવાની પણ છે. રેડી? ચાલો તો પેલા એ બધી નોંધ લખાવી દો, પછી આપણે સમજીએ કે શું કહેવા માંગે છે. આ બધું છે ને જે નોંધ લખાવું છે ને, તમને MCQ માં 1 માર્કમાં બહુ કામ આવશે. ચાલો જો લખી નાખજો IMP નોટ્સ. પેલું કે જો a બરાબર x1, x2, x3, લાસ્ટમાં આવે છે xn હોય અને વિધેય f from a to a હોય, સોરી, વિધેય f from a to a એક એક હોય, એક એક હોય તો ને તો જ વ્યાપ્ત હોય. તો અને તો જ વ્યાપ્ત હોય. બધું તમને સમજાવી દઈશ, પેલા બધું નોટ ડાઉન કરી લ્યો.
બીજું કે જો વિધેય f from x1, x2 xn સોરી xm થોડુંક મોટું લખું તમને ક્લિયર થાય xm થી y1, y2 અહીંયા yn છે એક એક હોય તો m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n m લેસ ધેન ઓર ઇક્વલ ટુ n અને ત્રીજી નોંધ છે કે જો વિધેય f from x1, x2 xm to set of y1, y2 up to yn વ્યાપ્ત હોય તો m greater than or equal to n m greater than or equal to n ચાલો સમજીએ હવે બહુ સારું સમજવાનું છે આ ત્રણ સ્ટેટમેન્ટમાં પેલી જે નોટ છે એવું કે છે કે એક ગણ આપેલો છે a બરાબર x1, x2 x3 up to xn એનો મતલબ કે કેટલા ઘટક હશે તો કે એમાં n ઘટક છે અને હવે હું એક વિધેય ડેવલપ કરું છું ફ્રોમ a to a પ્રદેશ અને સહપ્રદેશ બેય સરખા છે તો હવે એવું કહેવા માંગે છે ખાસ ફોકસ આના ઉપર કરજો કે એક એક હોય તો ને તો જ વ્યાપ્ત હોય ક્યારે આવું થવું જોઈએ પ્રદેશ અને સહપ્રદેશ બેય સરખા હોવા જોઈએ એવું જરૂરી નથી કે n ઘટક બેયમાં 5 હોય તો ચાલે પણ બેય સરખા હોવા જોઈએ સાહેબ તો તમે પેલી નોટ છે એપ્લાય કરી શકો શું કામ એવું થાય છે જો કે આ પ્રદેશ અને આ સહપ્રદેશ આમાં n ઘટક છે x1 x2 x3 x4 xn સામેની સાઈડે ઈ જ n ઘટક x1 x2 x3 x4 xn એવું જરૂરી નથી કે લાઈનમાં હોય અહીંયા x2 x3 x4 ગમે માટેવડા હોય પણ હશે આવડા આ જ n ઘટક આમાં તો એવું કહેવા માંગે છે કે આ વિધેય જે છે વિધેય f ઈ એક હોય ને તો જ વ્યાપ્ત હોય એટલે લખાય આવી રીતના જોવો એને અહીંયા લખું એક ડબલ ઇમ્પ્લાઇઝ તો અને તો જ કીધું એટલે બેય બાજુ સાચું છે એમ કે જો એક તો વ્યાપ્ત અને જો વ્યાપ્ત તો એક શું કામ એવું થાય છે માની લો કે આપણે પેલું પ્રૂવ કરવું છે એક માંથી વ્યાપ્ત કે આ વિધેય એક હોય ને તો વ્યાપ્ત હોય જો એક હોય તો વ્યાપ્ત હોય એવું કઈ રીતના ચાલો આ વિધેયને મારે એક બનાવવું હોય એનો મતલબ કે બધાયના આન્સર જે જુદા જુદા આવતા હશે ચાલો x1 નો આન્સર x2 આવે છે x2 નો આન્સર x4 આવે છે આ x3 નો આન્સર x1 આવે છે બધાય જે આવી રીતના કંઈક અલગ અલગ સંખ્યા સાથે જોડાયેલા છે હજી આગળ આમાં જેટલા પણ ઘટક છે બધાયના આઉટપુટ કેવા છે જુદા જુદા તો અહીંયા મેં જે આ વિધેય અહીંયા જે વેન ડાયાગ્રામ ડ્રો કરેલું છે એ જે વિધેય છે f એક છે કે નહીં કયો ચાલો મને તમે એવું જ માનો કે 4 જ ઘટક છે બેયમાં ચાલો તોય હાલે આપણે n સુધી નથી વિચારવું બેયમાં 4 ઘટક હોય ચેક કરી લ્યો અથવા તો n સુધી વિચારો તો કોઈ વાંધો નથી વચ્ચેના તમે વિચારો કે બધા જુદા જુદા ઘટક સાથે જોડાયેલા છે રેડી તો
તો આ વિધેય એક એક છે, તો હવે મને કયો જોઈએ આ વિધેય વ્યાપ્ત છે કે નહીં? ઓબ્વિયસ છે સાહેબ. સહપ્રદેશમાં જેટલા ઘટક છે ને જેટલા, એ બધાય કોઈક ને કોઈક સાથે જોડાયેલા જ છે. ચેક કરી લ્યો. ચાલો, સહપ્રદેશના બધા ઘટક છે એ કોઈક ને કોઈક સાથે જોડાયેલા જ છે. એનો મતલબ કે જો વિધેય એક એક હોય તો વ્યાપ્ત તો થાશે જ. આ સાબિત થઈ ગયું કે એક એક હોય તો વ્યાપ્ત હોય જ. ઊંધું વિચારો, વ્યાપ્તમાંથી એક એક, કે જો વ્યાપ્ત હોય તો એક એક હોય. એના માટે પણ વેન ડાયાગ્રામ હું જ રાખું છું. ચાલો છોકરાઓ, આ વિધેય વ્યાપ્ત છે કે નહીં? શું તમે ચેક કરશો કે સહપ્રદેશના બધા ઘટક છે કોઈક ને કોઈક સાથે જોડાયેલા છે સાહેબ? તો કે યસ, જોડાયેલા છે. તો હવે આ વિધેય એક એક છે. જો આમાં આવો કેસ પોસિબલ ન થાય. કદાચ કોઈકના મગજમાં આવો વિચાર આવતો હોય કે સર આ પ્રદેશ, સર આ સહપ્રદેશ, આ x1, આ x2, આ x3 અને આ x4, ચાલો હું 4 જ ઘટક રાખું છું. આ x1, આ x2, આ x3 અને આ x4. તમે કીધું કે વિધેય વ્યાપ્ત હોય તો એક એક થાય જ. તો મને એવો વિચાર આવે છે સાહેબ કે આ x1 જે x1 સાથે જોડાયેલો છે, આ x2 જે x3 સાથે જોડાયેલો છે, x3 જે એ પણ x1 સાથે જોડાયેલો છે, આ x4 જે x4 સાથે જોડાયેલો છે. સાહેબ આ વિધેય વ્યાપ્ત છે જ ને? આ બધાય જો કોઈક ને કોઈક સાથે જોડાયેલા જ છે. પણ કાકા આ વિધેય જ ન થાય. શું કામે? x1 જે x1 એમાંથી બે એરો નીકળી ગયા, બે તીર નીકળે છે x1 માંથી. x1 જે બે ઘટક સાથે જોડાય છે, વિધેયમાં ચાલે નહીં. તો વિધેય વ્યાપ્ત તો હતું જ, વિધેય જ ન કહેવાય. વિધેય જ ન કહેવાય. રેડી? તો હવે મારે આને કરવું હોય વ્યવસ્થિત, વિધેય બનાવવું હોય, આને મારે વિધેય બનાવવું હોય, ઓકે, તો ફરજિયાત આ x3 જે કોના સાથે જોડાવવા જોઈએ? આ x3 જે x2 સાથે જોડાવવો જોઈએ. તો હવે ચેક કરી લો, આ વિધેય f વ્યાપ્ત છે, સાથે સાથે એક એક પણ છે. પણ આ બધી ડિસ્કશન ક્યારે થાય? કે જ્યારે તમારો પ્રદેશ અને સહપ્રદેશ બે એક્ઝેક્ટ સરખા હોય. એક્ઝેક્ટ, એક પણ ઘટકનો કોઈ ફેરફાર હોવો જોઈએ નહીં. તો હવે સાંભળજો, તમને એમસીક્યુમાં આવા ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય કે જો f ઇઝ ફ્રોમ a ટુ a, તો નીચેના પૈકી ખાલી જગ્યા સાચું છે. એ વિધેય હંમેશા એક એક અને વ્યાપ્ત થાય અને થાય. જો એક એક હોય તો વ્યાપ્ત થાય અને વ્યાપ્ત હોય તો એક એક થાય. અને હું તો એમ કહું છું કે જો કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો એ બે જે પ્રદેશ અને સહપ્રદેશ છે એના ઘટકોની સંખ્યા સરખી હોવી જોઈએ. સંખ્યા. અહીંયા કદાચ હું બીજો ગણ એવો લઉં કે y1, y2, y3 અપ ટુ yn, ઘટક જુદા જુદા છે. ઘટક કેવા છે? જુદા જુદા. કદાચ માની લ્યો, ચાલો અહીંયા હું y1 કરી નાખું, અહીંયા y2 કરી નાખું, અહીંયા y3 કરી નાખું, અહીંયા y4 કરી નાખું અને અહીંયા yn કરી નાખું. તો હવે જો આ વિધેય એક એક અને વ્યાપ્ત છે જ, પણ કઈ શરતનું સમાધાન થયું? કે આમાં જેટલા ઘટક છે એટલા જ ઘટક આમાં છે. એટલે થોડુંક હું ચેન્જ કરું છું બોલવામાં. હમણાં એમ બોલ્યો હતો કે બે સરખા હોવા જોઈએ. સરખા હોવો જરૂરી નથી, પણ ઘટકોની સંખ્યા સરખી હોવી જરૂરી છે. ઘટકોની સંખ્યા સરખી હોવી જરૂરી છે. ઇન શોર્ટ હું એમ કહી શકું કે f ફ્રોમ a ટુ b એક એક અને વ્યાપ્ત હોય તો, જો આવું એક વિધેય છે કે જેના a અને b બે જુદા જુદા છે, પ્રદેશ અને સહપ્રદેશ બે અલગ અલગ છે, ઈ જો એક એક અને વ્યાપ્ત હોય ને તો કમ્પલસરી નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ b થાય અને થાય. સાહેબ હવે તો ગળું થાકી ગયું બોલતા બોલતા કે આ એક વિધેય છે a થી b એક એક અને વ્યાપ્ત હોય તો એના ઘટકોની સંખ્યા અને b ના ઘટકોની સંખ્યા સરખી જ હોય. નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ b મસ્ટ બી સેટિસ્ફાઈડ. એનું સમાધાન થવું જ જોઈએ તો ઈ વિધેય એક એક અને વ્યાપ્ત થાય, બાકી ન થાય. એક એક અને વ્યાપ્ત બંને હોય ને તો પ્રદેશ અને સહપ્રદેશના ઘટકોની સંખ્યા સરખી હોવી જોઈએ. આને પણ તમારે ટેકાવવું હોય તો નીચે ટેકાવી દેજો ચોથા નંબરમાં કે જો f ફ્રોમ a ટુ b એક એક અને વ્યાપ્ત હોય તો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ b. બહુ કામ આવશે એમસીક્યુમાં. JEE માં વસ્તુ જ આ છે, થોડુંક આમ ટ્વિસ્ટ કરીને પૂછી લ્યા. એ આખો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હોય.
આમાં નથી કોઈ ફંક્શન તમારી પાસે ઘટકો છે એ કોઈ નોન નંબર નથી, તમને ખબર જ નથી કે x1 x2 x3 શું છે. એમનેમ જ તમારે વિચારવાનું છે કે વિધેય એક f છે એક એક અને વ્યાપ્ત હોય તો શું શું થવું જોઈએ. તો એક એક અને વ્યાપ્ત હોય તો પ્રદેશ અને સહપ્રદેશના ઘટકોની સંખ્યા સરખી હોવી જોઈએ. ક્લિયર છે? ઓકે ચાલો. તો હવે બીજી અને ત્રીજી નોંધ છે તો સાવ તમારા માટે ઈઝી રહેશે. ફટાફટ આ સમજવાની જ વસ્તુ તો આ કે નોટ ડાઉન નથી કરવાનું. આ એક નોટ ડાઉન કરી લેજો, ચોથી નોટ આમાં એડ કરી દો. ચાલો આ સમજતા હતા એમાંથી આપણને નવી એક નોંધ મળી ગઈ. એટલા માટે આ બધું બહુ આઈએમપી છે. સ્ક્રીનશોટ લઈ લેવાનો ફટાફટ કે જો આગળ લગાડી દો કે જો f a to b એક એક અને વ્યાપ્ત હોય તો નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ b. રેડી? ચાલો ફટાફટ 2 મિનિટમાં બીજી અને ત્રીજી જે આપણી છે એ સમજી લઈ નોંધ. આમાં શું કહે છે કે પ્રદેશમાં m ઘટક છે. જોજો અહીંયા ખાસ ફોકસ કરજો. m ઘટક કીધા છે, અહીંયા n ઘટક છે. ઘટક એ જુદા જુદા, સંખ્યા જુદી જુદી. આ m અને n બે જુદા જુદા છે. એક એક હોય તો જો આમાં ટોટલ બે કેસ થાય છે કે m ઇઝ ઇક્વલ ટુ n અથવા તો m લેસ ધેન n. સમજાય છે? અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે ને, તો પેલો કેસ હું કદાચ આવો વિચારું કે m બરાબર n, m અને n બે સરખા છે, એનો મતલબ કે આમાં જેટલા ઘટક છે એટલા જ ઘટક આમાં છે, તો એ વિધેય એક એક હોય. યસ, હમણાં જ આપણે ચોથી નોંધ તમે આમાં લખવાના જ છો, અથવા તો લખી નાખી હશે ચોથી નોંધ કે જો એક એક વિધેય હોય તો પ્રદેશ એટલે કે આમાં m ઘટક, સહપ્રદેશ એટલે કે આમાં n ઘટક, એટલે m બરાબર n હોય એટલે કે પ્રદેશ અને સહપ્રદેશની સંખ્યા બે સરખી હોય. એટલે ઇઝ ઇક્વલ ટુ વાળો કેસ છે ઓલરેડી આપણે 4th નંબરની જે નોટ છે એમાં ડિસ્કસ કરી ગયા. હવે મારે આ એક કેસ ડિસ્કસ કરવો છે કે સહપ્રદેશની સંખ્યા પ્રદેશ કરતા વધારે હોય તો ચાલે, જો વિધેય એક એક હોય તો. ચાલો ફટાફટ, આ તમારો પ્રદેશ અને આ સહપ્રદેશ. ચાલો આમાં રાખો છો 1 2 3 4, આમાં રાખો છો a b c d અને e. મને એમ કીધું છે કે આ વિધેય f છે એક એક હોય તો, એટલે કે એક એક છે જ. ચાલો વિધેય f એક એક છે તો કે યસ, પ્રદેશના બધા ઘટક કનેક્ટ થાય છે, હા. બધાના ઇમેજ જુદા જુદા છે, હા. તો વિધેય f એક એક છે. તો અહીંયા શું થયું? તો કે અહીંયા થયું એવું કે સહપ્રદેશમાં કેટલા ઘટક છે? 1 આ 2 આ 3 આ 4 અને આ 5. સહપ્રદેશમાં 5 ઘટક છે. અહીંયા કેટલા હતા? 4 ઘટક છે. એનો મતલબ કે આવું થયું કે સહપ્રદેશની સંખ્યા પ્રદેશ કરતા વધારે છે. જો ઇક્વલ હોય તો ચાલે, પાછળો ઈ અહીંથી આ ઈ કાઢ નાખું તો પણ આ વિધેય f એક એક છે જ. પણ એમાં શું થશે કે પ્રદેશ અને સહપ્રદેશમાં બે કેવા થઈ ગયા? સરખા. તો ઈ કેસ તો મેં તમને હમણાં સમજાવી દીધો, m બરોબર n. આપણે ડિસ્કસ કર્યું કે એક એક અને વ્યાપ્ત હોય તો બેમાં સંખ્યા સરખી હોય. એટલે મારે ખાલી આવડો કેસ તમને સમજાવવો હતો કે સહપ્રદેશમાં કદાચ ઘટક વધારે હોય તો ચાલે. અહીંયા ઈ નહીં, અહીંયા f g h મારે જેટલા લખવો એટલા લખી શકું, ચાલશે. તોય એ વિધેય f એક એક તો છે જ. સમજાય છે? તો આવું એમસીક્યુમાં પૂછાઈ શકે. આવી રીતના તમને ગૌણ બનાવી દે અને પછી એમ કે નીચેના પૈકી કયું સાચું છે. એટલે m અને n માં ન પડતા આમ યાદ રાખો કે જો કોઈ વિધેય f એક એક હોય તો એના સહપ્રદેશની સંખ્યા પ્રદેશ કરતા વધારે હશે અથવા તો ઇક્વલ હશે. રેડી? ચાલો હવે વ્યાપ્ત વિધેય માટે જોઈએ. વ્યાપ્ત વિધેયમાં m અને n તો ઈ જ છે, પણ આ વખતે એવું કહે છે કે પ્રદેશમાં ઘટકોની સંખ્યા વધારે હોય તો ચાલે. પ્રદેશમાં. તો ચાલો જોઈએ આપણે. સમજો નિરાતે. તમને એમ કીધું છે કે વિધેય વ્યાપ્ત હોવું જોઈએ, વ્યાપ્ત. ઓકે, અત્યારે આ વિધેય વ્યાપ્ત છે જ, પણ મને એમ કીધું છે કે પ્રદેશની સંખ્યા વધારે હોય તો ચાલે, પ્રદેશની. ઓકે, ચાલો એડ કરી દઈએ આમાં આપણે. આ 5 6 અને 7 આ 3 મેં એડ કર્યા. હવે વિધેય બનવા માટે આ 5 6 અને 7 ને કોક સાથે કનેક્ટ થવું પડશે. ચાલો માની લો કે 5 છે એ d સાથે કનેક્ટ થાય છે, આ 6 છે એ c સાથે કનેક્ટ થાય છે, અને 7 છે ને 7 એ b સાથે કનેક્ટ થાય છે. તો હવે મને કેવું કે આ વિધેય વ્યાપ્ત છે કે નહીં? તમારે તો ખાલી એ ચેક કરવાનું છે કે સહપ્રદેશના 4 ઘટક કનેક્ટ થાય છે તો કે યસ, બધા કોક ને કોઈક સાથે કનેક્ટ તો થાય જ છે.
એક એકનું નથી કહેતો આ વિધેય એક એક નથી, મને ખબર છે, પણ તમને એમ કીધું છે કે વ્યાપ્ત હોય તો આવું કંઈક થાય. રેડી? આ વિધેય વ્યાપ્ત છે પાડવા. તો સહપ્રદેશમાં કેટલા ઘટક છે? 4. પ્રદેશમાં કેટલા છે? તો કે 7. તો 7 ઇઝ ગ્રેટર ધેન 4. તો તમારે શું યાદ રાખવાનું છે કે પ્રદેશની સંખ્યા સહપ્રદેશ કરતા વધારે હોય તો ચાલે. ક્યારે? વ્યાપ્ત બનવા માટે. અથવા તો જો વિધેય વ્યાપ્ત હોય તો એના પ્રદેશની સંખ્યા સહપ્રદેશની સંખ્યા કરતા વધારે હશે અથવા તો ઇક્વલ હશે. ઇક્વલ વાળો કેસ મેં છેલ્લે લખાવી દીધો. નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી. રેડી? ચાલો એ લખી જ નાખો. વળી તમે કહેશો કે સરે ક્યાં લખાવ્યું હતું? જો એફ ફ્રોમ એ ટુ બી એક એક અને વ્યાપ્ત હોય તો નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી. નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી. પ્રદેશ અને સહપ્રદેશની સંખ્યા સરખી હોવી જોઈએ. રેડી? સમજાઈ ગયું? તો આ નોટ્સ છે વ્યવસ્થિત રીતે લખી નાખજો, નોટ ડાઉન કરી નાખજો તમારી ફેરબુકમાં. નો સમજાણું હોય તો હજી મને પૂછી લેજો કોલ ઉપર અથવા તો મેસેજ ઉપર. ક્લિયર? તો હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે ફાઇનલી હવે આપણે નવો જ કોન્સેપ્ટ સ્ટાર્ટ કરવાનો છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.